તમામ વિદ્યાર્થી મિત્રોનું હબીબ પટેલ મારી ચેનલમાં સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 11 વિષય ભૂગોળ પ્રકરણ 5માં ભૂતક્તિ એટલે શું, મુખ્ય ભૂતક્તિઓ કેટલી છે અને ભારતીય ભૂતક્તિનું સંચલન વિશે સમજૂતી મેળવવાના છે। વિદ્યાર્થી મિત્રો, ભૂતક્તિ એટલે શું તો કે જમીન ખંડો અને મહાસાગરનું તળિયું। જમીન ખંડો અને મહાસાગરનું તળિયું એક એકમ તરીકે ખસે છે અને મેન્ટલની ઉપર આવેલા મિશ્રાવરણ કે જેમાં એસ્થેનોસ્ફિયરનો પણ સમાવેશ થાય છે અને આવા નક્કર ભૂમિભાગને ભૂતક્તિ તરીકે ઓળખવામાં આવે છે। જમીન ખંડો અને મહાસાગરનું તળિયું એક એકમ તરીકે ખસે છે અને મેન્ટલની ઉપર આવેલા મિશ્રાવરણ કે જેમાં એસ્થેનોસ્ફિયરનો સમાવેશ થાય છે અને આવા નક્કર ભૂમિભાગને ભૂતક્તિ તરીકે ઓળખાવી શકાય। હવે પ્રશ્ન ઉદ્ભવે કે મેન્ટલ અથવા તો મિશ્રાવરણ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીની સપાટીનું જે ઉપરનું પડ છે એ ઉપરના પડથી લઈને પૃથ્વીનું જે ભૂગર્ભ છે, પૃથ્વીનું જે પેટાળ છે ત્યાં સુધી 3 ભાગ પડ્યા છે। સૌથી પહેલા પૃથ્વી સપાટીનું ઉપરનું પડ જેને મૃદાવરણ કહી શકાય, બીજું પડ છે એને મિશ્રાવરણ અથવા તો મેન્ટલ તરીકે ઓળખાવી શકાય અને ત્રીજું પડ એટલે કે ભૂગર્ભ જેને આપણે નીફે તરીકે પણ ઓળખતા હોઈએ છીએ। એટલે કે આ 3 ભાગમાં વહેંચાયેલું છે। સૌથી પહેલા મૃદાવરણ, ત્યારબાદ આવશે મિશ્રાવરણ અને મિશ્રાવરણની નીચે આવશે ભૂગર્ભ। તો જે મેન્ટલ અથવા તો મિશ્રાવરણ વચ્ચેનું જે પડ છે એની શરૂઆતનો જે ભાગ છે ને એ એસ્થેનોસ્ફિયર તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે ભૂતક્તિમાં એસ્થેનોસ્ફિયરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। હવે આપણને પ્રશ્ન ઉદ્ભવે કે ભૂતક્તિઓ કદમાં કેવી હશે? તો આપણે લખી શકીએ કે ભૂતક્તિઓ કદમાં વૈવિધ્યતા ધરાવે છે। એટલે કે કેટલીક ભૂતક્તિઓ કદમાં નાની છે જ્યારે કેટલીક ભૂતક્તિઓ કદમાં મોટી છે। કેટલીક ભૂતક્તિઓ 10,000 ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવે છે જ્યારે કેટલીક ભૂતક્તિઓ 10,000 કરોડ ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવે છે। હવે આપણને બીજો એક પ્રશ્ન ઉદ્ભવે કે મુખ્ય ભૂતક્તિઓમાંથી કઈ ભૂતક્તિઓ કદમાં ખૂબ મોટી છે? તો આપણે 3 ભૂતક્તિઓના નામ યાદ રાખીશું, જેમાં સૌથી પહેલા પેસિફિક ભૂતક્તિ, નંબર 2 પર આવશે આફ્રિકાની ભૂતક્તિ અને 3 નંબર પર યુરેશિયાની ભૂતક્તિ અથવા તો યુરેશિયન ભૂતક્તિ વગેરે ભૂતક્તિઓ કદમાં ખૂબ મોટી છે। અને એ સિવાય પણ આપણે વાત કરીએ કે ભૂતક્તિઓ કુલ 7 છે। મુખ્ય ભૂતક્તિઓ 7 છે અને ગૌણ ભૂતક્તિઓની વાત કરવામાં આવે તો 20 કરતાં પણ વધારે ગૌણ ભૂતક્તિઓ આવેલી છે। તો સૌથી પહેલા આપણે મુખ્ય ભૂતક્તિઓ 7 છે એના નામ યાદ રાખીએ, જેમાં સૌથી પહેલા આપણે યાદ રાખવાનું છે ઉત્તર અમેરિકાની ભૂતક્તિ, નંબર 2 પર દક્ષિણ અમેરિકાની ભૂતક્તિ, 3 નંબર પર આવશે પેસિફિક ભૂતક્તિ, 4 નંબર પર આવશે આફ્રિકાની ભૂતક્તિ અને 5 નંબર પર આવશે યુરેશિયન ભૂતક્તિ। હવે 6 નંબર પર યાદ રાખીશું ભારત ઓસ્ટ્રેલિયાની ભૂતક્તિ, ભારત ઓસ્ટ્રેલિયાની ભૂતક્તિ એને 6 નંબર આપીશું અને 7 નંબર પર એન્ટાર્કટિકાની ભૂતક્તિ। તો સરળતાથી આપણે 7 નામોને યાદ રાખી શકીએ, જેમાં ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા। હવે 3 ભૂતક્તિઓ કદમાં ખૂબ મોટી છે એના નામ યાદ રાખીશું આપણે, જેમાં સૌથી પહેલા પેસિફિક, આફ્રિકા અને સાથે સાથે યુરેશિયન, અને બાકી 2 જે ભૂતક્તિઓ છે એમાં ભારત ઓસ્ટ્રેલિયાની ભૂતક્તિ અને એન્ટાર્કટિકાની ભૂતક્તિ। તો આ વાત થઈ 7 મુખ્ય ભૂતક્તિઓની, પણ કેટલીક ભૂતક્તિઓ ગૌણ ભૂતક્તિઓ તરીકે પણ ઓળખાય છે। એમાં 20 કરતાં વધારે ભૂતક્તિઓના નામ આપણે યાદ રાખવા પડે, પરંતુ સરળતા ખાતર આપણે કેટલાક ઉદાહરણો અહીંયા લઈશું, જેમાં સૌથી પહેલા બિસ્માર્કની ભૂતક્તિ, સોલોમન ભૂતક્તિ, સોમાલિયન ભૂતક્તિ, નાઝકા ભૂતક્તિ, કોકોસ, ફ્યુઝી વગેરે ગૌણ ભૂતક્તિઓ કહી શકાય। હવે આપણે ભારતીય ભૂતક્તિનું સંચલન વિશે સમજૂતી મેળવવાના છે। વિદ્યાર્થી મિત્રો, ભૂતક્તિઓ 7 છે, ઉત્તર અમેરિકાની, દક્ષિણ અમેરિકાની, પેસિફિક,
સાથે સાથે આફ્રિકા અને યુરેશિયન અને એ સિવાય ભારત ઓસ્ટ્રેલિયાની ભૂતકતી અને એન્ટાર્કટિકાની ભૂતકતી. તો આ 7 મુખ્ય ભૂતકતીઓમાંથી એક ભૂતકતી એટલે કે ભારતીય ભૂતકતી. હવે ભારતીય ભૂતકતીમાં કયા વિસ્તારોનો સમાવેશ થાય છે? તો આપણે લખી શકીએ કે ભારતીય ઉપખંડ. ભારતીય ઉપખંડ ઓસ્ટ્રેલિયા ખંડ, તાસ્માનિયા, ન્યૂઝીલેન્ડ. ભારતીય ઉપખંડ ઓસ્ટ્રેલિયા ખંડ, તાસ્માનિયા, ન્યૂઝીલેન્ડ અને હિન્દ મહાસાગરનું તળિયું અને પેસિફિક મહાસાગરનો જે નૈઋત્યનો વિસ્તાર છે એ નૈઋત્ય વિસ્તારના તળિયાનો સમાવેશ કરવામાં આવે છે. તો હવે એવો પણ પ્રશ્ન પૂછી શકાય કે ભારતીય ભૂતકતીમાં કયા વિસ્તારોનો સમાવેશ કરવામાં આવે છે? તો આપણે સરળતાથી યાદ રાખી શકીએ, જેમાં સૌથી પહેલાં ભારતીય ઉપખંડ, ત્યારબાદ ઓસ્ટ્રેલિયા ખંડ, તાસ્માનિયા, ન્યૂઝીલેન્ડ, હિન્દ મહાસાગરનું તળિયું, પેસિફિક મહાસાગરનો જે નૈઋત્યનો વિસ્તાર છે ને એ તળિયાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. હવે એવું કહેવામાં આવે છે કે ભારતીય ભૂતકતી છે એ ઉત્તર અને પૂર્વ તરફ સરકવાને લીધે જે યુરેશિયન ભૂતકતી છે એના ઉપર ખૂબ દબાણ લાવે છે. ભારતીય ભૂતકતી ઉત્તર અને પૂર્વ તરફ સરકવાને લીધે યુરેશિયન ભૂતકતી પર ખૂબ દબાણ લાવે છે અને હિમાલય પર્વત શ્રેણીનું જે સર્જન થયું છે ને તો આ દબાણને કારણે જ સર્જન થયું છે. હવે આપણે લખી શકીએ કે એવું કહેવામાં આવે છે કે તેથીસ નામનો જે સમુદ્ર હતો તેના સ્થાને હિમાલય પર્વત શ્રેણીનું સર્જન થયું. તો આ જ પ્રક્રિયાને કારણે હિમાલયનું સર્જન જોવા મળ્યું. અને 2015માં જે નેપાળમાં ભૂકંપ થયો હતો ને તો એ આ પ્રક્રિયાને કારણે જ જોવા મળ્યો હતો. અને આશરે 75 મિલિયન વર્ષ પહેલાં ભારતીય ભૂતકતી એન્ટાર્કટિકા ભૂતકતીથી છૂટી પડી છે એમ કહેવામાં આવે છે. અને છેલ્લી બાબત કે જે ભારતીય ભૂતકતી છે તે આજ સુધી 5000 કિલોમીટર જેટલું અંતર કાપ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ટૂંક સમયમાં નવા પ્રકરણ સાથે મળીશું. ત્યાં સુધી હું અભી પટેલ તમારી રજા લઉં છું.